કે હે શ્રીનાથજી, હવે તું લઈ જા મને તારા ધામમાં. અને માની માગણી સ્વીકારી લીધી પ્રભુએ અને પહોંચી ગઈ પ્રભુના દરબારમાં. એક પિતાની ગેરહાજરી હોય એ માએ માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવી અને પિતાની ખોટ કોઈને પરિવારમાં વર્તાવા ન દીધી હોય. આવી માં જ્યારે જાય ને ત્યારે એક સાથે માતા અને પિતા બંને ગયા હોય એવું દુઃખ થાય. જે માએ જીવનની હરેક પળો હરેક ક્ષણો પોતાના સુખ દુઃખ વેઠવી પડતી તકલીફો આપવા પડતા બલિદાનો વેઠવો પડતો સંઘર્ષ આ કોઈ પણ બાબતોને ધ્યાનમાં લીધા વગર માત્ર સંતાનો અને પરિવારોની રક્ષા કરવાના ભાવ સાથે પોતાની જીવન યાત્રાને વિતાવી હોય ને એ માં જ્યાં સુધી બેઠી હોય ત્યાં સુધી એ વૃક્ષ કેટલું વિશાળ છે એની આપણને જાણ ન હોય, એની સમજણ ન હોય, એનું માપ ન હોય. એક વટ વૃક્ષમાં માં નું વૃક્ષ જ્યારે પડે ને ત્યારે ખ્યાલ આવે કે કેટલી વિશાળતા એ વૃક્ષ રાખીને બેઠું હતું. અને ત્યારે માને ગુમાવવાની દુઃખ અને વેદનાઓને વાચા આપવા માટે શબ્દો શોધવા પડે, ન શોધવા પડે. કારણ કે માં તું હતી તો ઘર ખરેખર ઘર હતું, કે તું હતી તો ઘર ખરેખર હતું માં. જાણે આંગણામાં એક મીઠું સરોવર હતું માં. ધોમ ધકતા તાપમાં ઢાલ સામે માથે એક વાદળું ઝરમર હતું માં. ભલે સાવ ખાલી ખમ હતું, પિતાની ગેરહાજરી થઈ ગઈ હતી માં, કે ભલે સાવ ખાલી ખમ હતું પણ તું હતી તો એમ લાગે કે ખોરડું પગભર હતું માં. તારા જવાનું અમને શું દુઃખ છે એની વેદનાઓને વાચા કોણ આપે, પણ બસ તારું હોવા પણ અમારે માટે જીવનનું સરભર હતું માં. આ વટરૂપી વૃક્ષ આજે અમે ગુમાવ્યું છે એની દુઃખ અને વેદનાઓને વાચા નથી આપી શકાતી. પણ માં તારો આત્મા જ્યાં પણ હોય ને એ પરમ શાંતિને અનુભવે, પણ એ પહેલા જીવનમાં ક્યાંય પણ અમારી ક્ષતિ થાય ને અમને માર્ગદર્શક આપતી રહેજે હે માં. આ ભાવનાઓના શબ્દો માને પહોંચાડવા એ જીવંત હોય ત્યાં સુધી પહોંચ્યા હોય, પણ જ્યારે અંતરના ભાવ જાગે ને ત્યારે એમનો આત્મા જ્યાં હોય ને ત્યાં પણ આ શબ્દો પહોંચે ખરા. હે ધીરે હું મોઢે બોલું જ્યાં ત્યાં મને હાચે જ નાનપણ સાંભળે. એ પછી આ બધી મોટપની મજા, અરે કડવી લાગે મને કાગડા. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ હવે સરશો નહીં. સુકે સુઈ પોતે અને બીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. એની અમીમય આંખને ભીંજવીને ભૂલશો નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી કદે ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. અહીંયા હમણાં જ એક વાત જાણવા મળી, જ્યારે માના જીવન વિશે જાણવાનો પ્રયત્ન કર્યો ને, બરાબર ગઈ 7 તારીખે જ માનો જન્મ દિવસ હતો. 82 વર્ષ એને પૂરા કર્યા. કોઈને ક્યાં ખબર હતી કે 83મા વર્ષની ઉજવણી અમે સાથે મળીને કરશું.
7 દિવસમાં માએ પ્રભુના દરબારમાં પોતાનું સ્થાન બનાવી લીધું. આવી માં મધુને મીઠા
ગલી ભરતી જ્યારે રાજીએ બહુ થતી કાંઈ બોલું ને કાંઈ ચાલું તો થેલી થેલી ખાતી પાપા પગલે ભરતી જ્યારે રાજીએ બહુ થતી કાંઈ બોલું ને કાંઈ ચાલું તો થેલી થેલી ખાતી કેવી પ્રેમાળું માં મારી કેવી માયાળું માં કેવી પ્રેમાળું માં મારી કેવી માયાળું માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં 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 જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા